નમસ્તે સ્ટુડન્ટ્સ, આગળના વિડીયોની અંદર આપણે પુંકેસર અને સ્ત્રીકેસર એના વિવિધ ભાગો અને એના નામની ચર્ચા કરી. હવે આજે નેક્સ્ટ ટોપિક ડિસ્કસ કરીએ. નર પ્રજનન અંગ, પુંકેસર, પરાગરજ અને નરજન્યુજનકનો વિકાસ. એટલે નર પ્રજનન અંગની ડિટેલમાં ચર્ચા કરીએ. નર પ્રજનન અંગની અંદર પુંકેસર ના વિવિધ ભાગોની વાત કરવાની છે. પુષ્પની અંદર નર પ્રજનન અંગ તરીકે પુંકેસરમાં કયા કયા મુદ્દા ચર્ચા કરવાની છે એની વાત કરીએ. પરાગાશયની રચના, પરાગરજનું નિર્માણ, પરાગરજની રચના અને નરજન્યુજનકનો વિકાસ. આગળના વિડીયોની અંદર તમારી સાથે મેં ચર્ચા કરી હતી કે પુંકેસરના વિવિધ ભાગો કયા કયા આવે છે. તો આ 4 મુદ્દાની અંદર આપણે ચર્ચા કરવાની છે. તો એક પછી એક આપણે મુદ્દાની ચર્ચા કરીએ. તો સૌથી પહેલો મુદ્દો પરાગાશયની રચના. પુંકેસર નો ટોચનો ફળદ્રુપ ભાગ એટલે પરાગાશય. બરાબર. પરાગાશયને લઘુ બીજાણુધાની પણ કહેવાય છે અથવા ઇંગ્લિશમાં એને એન્થર પણ કહે છે. બરાબર. કારણ કે વાત કરીએ એમ પુંકેસરના શરૂઆતના ભાગો તંતુ અને યોજી એ વંધ્ય ભાગો છે અને લિંગી પ્રજનનની અંદર આ બંને રચનાઓનું કોઈ કાર્ય નથી. બરાબર. તો પુંકેસરનો ટોચનો ભાગ, સૌથી ઉપરનો ભાગ, કોથળી જેવો ભાગ કે જેને પરાગાશય કહેવાય, તેમાં પરાગરજનું નિર્માણ થાય છે અને સમયાંતરે તેમાંથી પરાગરજ મુક્ત થાય છે. તો પુંકેસરનું મેઇન કાર્ય શું થાય? પરાગરજનું નિર્માણ કરવું અને ચોક્કસ સમયે પરાગરજને એમાંથી મુક્ત કરવી. ઓકે. તો પરાગાશય જે છે એ
આપણે પરાગરજને પરાગાશયની રચનાને જો બહારથી જોઈએ તો બહારથી આપણને એમાં 4 ખંડો હોય એવું આપણને લાગે. પરાગાશય બહારથી આવું દેખાય, પણ ધ્યાનથી વિચારો ને તો એમાં વચ્ચે એક જ ધરી આવેલી હોય. એટલે આમ જુઓ તો આ આખું પરાગાશય છે, પણ એમાં 1, 2, 3 અને 4 એમ 4 ખંડો આવેલા હોય એવું આપણે કહી શકીએ, જોઈએ છે એવું કહીએ છીએ. પણ હકીકતમાં એમાં 2 કોટર છે. તો આ જે આખો ભાગ છે બરોબર, એને કોટર કહેવાય. લોબ, બરોબર. અને આંતરિક રીતે જોઈએ તો એક કોટરની અંદર 2 ખંડો છે. થીકા. એટલા માટે શોર્ટકટ યાદ રાખવાની ટ્રીક એ છે કે પરાગાશય બાયલોબ્ડ અથવા ટેટ્રાથિકલ છે. એટલે કે પરાગાશય દ્વિકોટરીય અથવા ચતુષ્ખંડી છે. બરોબર. તે જુદા જુદા 4 સ્તરો ધરાવે છે. એટલે આ જે આપણે રેડ કલરનું દોર્યું એમાં 4 સ્તરો આવેલા હોય. બરોબર. એટલે એમાં જુદા જુદા પ્રકારના 4 સ્તરો આવેલા હોય છે. તો હવે આપણે આ જુદા જુદા 4 સ્તરોની ચર્ચા ડિટેલમાં કરીએ. પણ એની અંદર યાદ રાખવાની ટ્રીક એ છે, 4 સ્તરોના નામ તો બરોબર છે, પણ બહારથી અંદરની તરફ 4 સ્તરો કયા કયા છે એના નામ અને એના કાર્ય બધું આપણે ડિટેલમાં ચર્ચા કરીએ. પરાગાશયની આંતરિક રચનામાં આવેલા જુદા જુદા 4 સ્તરોની વાત કરીએ. બટ ડિયર ઓલ સ્ટુડન્ટ્સ, ખાસ ફરીથી બહારથી અંદરની બાજુએ આપણે ચર્ચા કરવાના છીએ. ઓકે, સમજાવું. પહેલું, સૌથી બહારનું સ્તર અધિચ્છદ. બરોબર. સૌથી બહારનું સ્તર એટલે કે અધિચ્છદ, એપિથેલિયમ. તો એનું મેઇન કાર્ય શું છે?
એનું મેઇન કાર્ય રક્ષણ આપવાનું છે. પરાગાશય પુષ્પમાં બહારની તરફ હોય છે, ખુલ્લું હોય છે, કારણ કે પુષ્પ ખીલે એટલે તરત જ પુંકેસર અને સ્ત્રીકેસર એમાંથી બહાર આવી જતા હોય છે. તો પરાગાશય વાતાવરણમાં પુષ્પની સાથે જોડાયેલું છે પણ મુક્ત છે, એટલે વાતાવરણના અન્ય ઘટકો એને કોઈ નુકસાન ન કરે એના માટે સૌથી બહારનું અધિચ્છદ રક્ષણનું કાર્ય કરશે. સૌથી અગત્યનું આજના વિડીયોમાં ડિસ્કશનમાં બે જ MCQ અત્યાર સુધીના કે પરાગાશય દ્વિકોટરીય અથવા ચતુષ્ખંડી, બરાબર, અને બીજું પરાગાશયની રચનામાં આવેલું આ બીજા નંબરનું એન્ડોથેસિયમ નામનું સ્તર પરાગાશયનું સ્ફોટન કરે છે. કુદરતી રીતે પરાગાશય તૂટે છે અને પરાગાશયમાં બનતી પુખ્ત પરાગરજ છે એને બહાર મુક્ત કરે છે. આગળનો વિડીયો જો તમને યાદ હોય તો આપણે પરાગાશય ઉપર મુક્ત પરાગરજ આપણે ટપકા સ્વરૂપે બતાવેલી હતી. એ મુક્ત થયેલી પરાગરજ જે છે એ પરિપક્વ પરાગરજ છે, પુખ્ત પરાગરજ છે. તો અંદર કોટરમાં પ્રક્રિયા થાય છે, પરાગરજ બને છે. કઈ રીતે બને છે એ પણ હવે સમજાવવાનો છું. પણ પુખ્ત પરાગરજ બની ગયા પછી એ ધીમે ધીમે બહારની સપાટી ઉપર આવતી જશે અને પરાગાશય કુદરતી રીતે તૂટી જશે અને એમાંથી મુક્ત પરાગરજ એટલે કે પરાગરજ બહાર મુક્ત થશે. હવે કોઈ પણ પ્રકારે પરાગનયનની ઘટના થતી હોય તો પરાગરજ જે તે વાહકની મદદથી એક જગ્યાએથી બીજી જગ્યાએ જશે, એને આપણે પરાગનયન ઘટના કહીએ છીએ. તો ટૂંકમાં એન્ડોથેસિયમ નામનું સ્તર પરાગાશયના સ્ફોટનમાં મદદ કરે છે કે જે પુખ્ત પરાગરજને બહાર મુક્ત કરશે. તેના પછીનું ત્રીજા નંબરનું સ્તર હવે આ મધ્ય સ્તરનું કામ એ છે કે એન્ડોથેસિયમ અને સૌથી અંદરનું પોષક સ્તર એને જોડશે. જો એટલે એનું કાર્ય હું અહીંયા અત્યારે લખતો નથી, પણ ડાયરેક્ટ ચોથું લખું છું. સૌથી અંદરનું
સૌથી અંદરનું ચોથા નંબરનું સ્તર એટલે પોષક સ્તર, જેને કહેવાય ટેપેટમ. બરાબર. તો એ નવી બનતી પરાગરજને પોષણ આપવાનું કાર્ય કરે છે. નવી બનતી પરાગરજને પોષણ માટે, વિભાજન માટે જે તે પોષક તત્વોની જરૂર પડે છે. પોષણ મેળવવા માટે, પરિપક્વ બનવા માટે, વિભાજન કરવાની જરૂર પડે છે. એટલા માટે થઈને એ પરાગરજને પોષક તત્વોની જરૂર પડશે. તો પરાગાશયનું સૌથી અંદરનું સ્તર એને કહેવાય પોષક સ્તર. આ પોષક સ્તર નામ એટલા માટે આપ્યું છે કે એ નવી બનતી પરાગરજને પોષણ આપવાનું કાર્ય કરશે. તો આ પણ તમારે MCQ માટે ઇમ્પોર્ટન્ટ થશે. એટલે હકીકતમાં કહેવાનો મતલબ એ છે કે બહારના વાતાવરણથી રક્ષણ આપવા માટે અધિચ્છદ સ્તર તો છે જ. બરાબર. અંદર આ કોટરની અંદર આ જે કોટર છે, બરાબર, એની અંદર નવી પરાગરજ બનતી હોય છે અને સૌથી અંદરનું જે પોષક સ્તર છે એમાંથી એ પોષણ મેળવીને પરાગરજ પરિપક્વ બને છે. જેમ જેમ પરાગરજ પરિપક્વ બનતી જાય છે એમ એમ મધ્ય સ્તર અને એન્ડોથેસિયમ તરફ ખસતી જાય છે. જેવી ઘણી બધી પરાગરજો બની ગયા પછી એન્ડોથેસિયમના સંપર્કમાં આવશે એટલે તરત જ એન્ડોથેસિયમ પરાગાશયને કુદરતી રીતે તોડી એમાંથી પરાગરજને બહાર મુક્ત કરશે. બરાબર. તો આ રીતે એમાં ઘટના થતી હોય છે. બીજી એક વાત, સૌથી અંદરનું જે પોષક સ્તર છે, તો ઘણી બધી પરાગરજો પોષણ મેળવી અને પરાગરજનું જૂથ બનાવે છે, એને કહેવાય પરાગધાની અથવા પરાગકોથળી. ફરીથી સૌથી અંદરનું પોષક સ્તર જે છે એમાં ઘણી બધી પરાગરજ ભેગી થઈ અને એક આખું કોથળી જેવી રચના બનાવશે અને એ કોથળી જેવી રચનામાં ઘણી બધી પુખ્ત પરાગરજો હોય અને આ જ પરાગ કોથળી એ ધીમે ધીમે એન્ડોથેસિયમ તરફ ખસી અને સ્ફોટન સમયે બહાર મુક્ત થાય છે અને પછી એમાંથી પુખ્ત પરાગરજો બહાર મુક્ત થશે. તો આ રીતે સૌથી પહેલો પોઈન્ટ આપણે જોયો પરાગાશયની રચના. તો એની અંદર જુદા જુદા 4 સ્તરો અને આમાંથી ખાસ નીટ માટે એટલા MCQ તમને પૂછાશે અને 3 માર્કનો પ્રશ્ન તમને પૂછાય. ટેક્સ્ટબુકની અંદર એક આકૃતિ આપેલી છે, એ આકૃતિ દોરવાની ટ્રાય કરજો. એમાં ઘણી બધી પરાગરજો દોરવાની તમારે થશે. આકૃતિ સાવ સહેલી છે એટલે હું અહીંયા દોરતો નથી, એની પ્રેક્ટિસ કરજો. પરાગાશયની રચના આકૃતિ સહિત દર્શાવો. 3 માર્કનો પ્રશ્ન તમને બોર્ડમાં પૂછી શકે છે અથવા તો આ જે તે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ડિસ્કસ મેં કર્યા એમાં તમને એ રીતે MCQ પૂછી શકે છે. તો આ રીતે પરાગાશયની રચનાની ડિટેલમાં માહિતી આપણે અહીંયા પૂરી કરીએ છીએ. થેન્ક યુ વેરી મચ ટુ ઓલ ટુ સીઈંગ ધીસ વિડીયો. બાકીની વાત આપણે નેક્સ્ટ વિડીયોમાં કરશું.